નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટરૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે। હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની દૃષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે અને એટલું જ નહીં વિસ્તારની દૃષ્ટિએ પણ બીજા ક્રમનો સૌથી મોટો જિલ્લો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વસ્તી વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લાઓ વાવ થરાદ અને બનાસકાંઠા નામ બનશે। ગઈકાલે સરકારશ્રી તરફથી જે જિલ્લા વિભાજન માટે વાવ થરાદ જિલ્લો વિભાજન કરી અને કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં મૂકવામાં આવેલો છે। એના ગઈકાલે પણ સિહોરી વેપારી મંડળે પણ વિરોધ નોંધાવ્યો હતો। આજે પણ ખેડૂત મિત્રો વેપારીઓને અગ્રણીઓ જે વિરોધ નોંધાવી અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં રાખવા માટેની જે એમની માગણી છે એ માગણી સરકારશ્રી સુધી ઝડપથી પહોંચે એવી ત્વરિત કાર્યવાહી અમે કરીશું। નમસ્કાર। આજે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાબતને હું આવકારું છું, પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું। કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે। નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે, જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે। ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી। કોઈ પણ પ્રકારનું ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે, હું સરકારને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી। તાજેતરમાં સરકારશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને નવીન જિલ્લાની રચના કરવામાં આવેલ છે, એટલે કે બનાસકાંઠા જિલ્લાના 2 જિલ્લા કરવામાં આવેલ છે, જેમાં થરાદ જિલ્લો નવો જાહેર કરવામાં આવેલ છે। એમાં અમારા કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં લેવામાં આવ્યો છે। આ નિર્ણયને કારણે કાંકરેજ તાલુકાની જનતા ગઈકાલે જ્યારે આ જાહેરાત થઈ ત્યારથી ખૂબ જ નારાજ અને આક્રોશમાં છે। ગઈકાલથી જ સ્વયંભૂ લોકો આંદોલન કરવાના મૂડમાં છે। આજે સિહોરીની સમગ્ર પ્રજા અને વેપારીઓએ બંધ પાડ્યો છે, સ્વયંભૂ બંધ પાડ્યો છે અને આ આંદોલન ઉગ્ર બને એવું દેખાઈ રહ્યું છે। સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા એટલે કે થરા અને આજુબાજુના ગામડાના સમગ્ર લોકો નારાજ છે કે થરાદ જિલ્લો ભલે બન્યો પણ અમે થરાદ જિલ્લામાં જવા માટે તૈયાર નથી, અમારે બનાસકાંઠામાં જ રહેવાનું છે। એટલે અમારી પણ સરકારને વિનંતી છે કે કાંકરેજ તાલુકાને ફેરબદલ વિચારણા કરી અને ફરીથી બનાસકાંઠામાં જ સમાવવામાં આવે। જો આ નિર્ણયમાં ફેરબદલ નહીં થાય તો સમગ્ર કાંકરેજ તાલુકાની જનતા આંદોલન કરશે અને આંદોલન ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી। તો અમારી સરકારને વિનંતી છે કે આ નિર્ણયમાં ફેરબદલ કરી કાંકરેજ તાલુકાને ફરીથી બનાસકાંઠામાં લેવામાં આવે। બનાસકાંઠાના લોકોની લાગણીને માંગણીને ધ્યાને રાખી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠાના લોકોના ભલા માટે, કલ્યાણ માટે જે નિર્ણય કર્યો છે જિલ્લાના વિભાજન,
એ સૌપ્રથમ તો હું વધાવું છું માનનીય મુખ્યમંત્રીશ્રી ને સરકારશ્રી એ આ મહત્વનો નિર્ણય બનાસકાંઠાના પ્રજાહિત માટે જે કર્યો છે એને હું અભિનંદન આપું. સાથે બનાસકાંઠા જિલ્લાના વિભાજન જે વાવ થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠા આ વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ મળે છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચનારા વાવ થરાદ જિલ્લા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ મળીને 8 તાલુકાઓ અને તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે. ગઈકાલે જે સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો એમાં કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એને લઈને આજે અમારે શિવોરી ગામ સંપૂર્ણ બંધ છે અને અમે ઉગ્ર આંદોલન પણ કરીશું. જો સરકાર દ્વારા નિર્ણયને ફેરબદલ કરવામાં નહીં આવે અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ જે હતો એમને નહીં કરવામાં આવે તો અમે ભૂખ હડતાલ પર ઉતરશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને જ્યાં સરકાર સુધી રજૂઆત કરવા જવું પડે ત્યાં પણ જઈશું. ખરેખર કાલે સરકારે જે જાહેર કર્યો, થરાદ જિલ્લો જાહેર કર્યો, એમાં કોંકરેજને લીધો છે ને એ ખરેખર તદ્દન ખોટો લીધો છે. કોંકરેજ તાલુકાનો અતિશય વિરોધ છે. એટલે આ કોંકરેજ તાલુકા તો જે છે એ બરોબર છે, બનાસકાંઠામાં છે ને એમાં બરોબર જ છે. બાકી ઓમાં ખરેખર આ કોંકરેજ તાલુકો બનાસકાંઠામાં નહીં રાખે તો આનું ખૂબ પરિણામ ભોગવવું પડશે ખોટું. વનુભા ડાભી, હું શિવોરીનો રહેવાસી છું. અમને જે પાલનપુર જિલ્લામાં હતા એ વ્યવસ્થિત છે, બાકી અમારે થરાદ જિલ્લામાં જવું નથી અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન સર્વ લોકો સમક્ષ ઉગ્ર આંદોલન સર્વે કરશું. કરવામાં આવ્યો છે. અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ. આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી પહેલી ડિમાન્ડ પાટણ બનાસકાંઠામાં જ રહેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે, જેનું સરકાર ખાસ ધ્યાન રાખે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600ની આસપાસ રહે તેમ વિસ્તાર વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશા નિર્દેશ આપ્યા છે. ભૌગોલિક સ્થિતિ જોતા વર્ષોથી માગણી હતી કે બનાસકાંઠાને 2 ભાગમાં વેચીને નવો જિલ્લો બનાવવામાં આવે. એના ભાગરૂપે જિલ્લો બનાવ્યો, એમાં અમે એમનું સ્વાગત કરીએ છીએ. સાથે સાથે જે તાલુકાના લોકો અત્યારે ધરણા કરી રહ્યા છે, ક્યાંક પ્રદર્શન કરી રહ્યા છે, ક્યાંક બજારો બંધ કરી રહ્યા છે, ક્યાંક માગણી છે, એટલે ટૂંકમાં જે તાલુકા અંદર નવા જિલ્લાની અંદર નાખ્યા એમાં સ્થાનિક લોકોને કોઈને વિશ્વાસમાં લીધા નથી ને એના કારણે વિરોધનો વંટોળ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર જ્યાં જ્યાં નારાજગી વ્યક્ત થઈ રહી છે એ લોકોને સાંભળીને સરકાર પુનર્વિચારણા કરીને એમને બધાને સાથે રાખીને યોગ્ય નિર્ણય લે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. નમસ્કાર મિત્રો, આજે 2025 જાન્યુઆરી મહિનાની 1 તારીખ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુ સ્વભાવના કે જેમણે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો જે અલગ બનાવ્યો એના માટે એમને હૃદયથી દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આમ તો થરાદ જિલ્લો બને એના માટેની માગણી 2015થી પ્રજાજનોની હતી. 2012 પહેલા તો કોઈ વિચારી પણ શકે નહીં, પણ 2012માં અત્યારના દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કર્યું ત્યારથી પ્રજાની અપેક્ષાઓ જાગી હતી અને 2015થી થરાદ પણ અલગ જિલ્લો બને એ માટેની લોકોની માંગ ઉઠી હતી. 2012માં સોઈગામ અને લાખણી 2 તાલુકા પણ અલગ કર્યા હતા. હવે જ્યારે
પ્રજાજનોની માગણી માટે. આમ તો મારે કહેવું છે કે જે સરકારે કેટલું વિચારીને કર્યું છે કે થરાદ જિલ્લો બને, થરાદ હેડક્વાર્ટર બને, તો અમે જે તાલુકા આપ્યા છે એમાં 7 તાલુકા માત્ર થરાદથી 40 કિલોમીટરથી વધારે એક પણ તાલુકો નહીં, જેમાં વાવ 12 કિલોમીટર, લાખણી 22 કિલોમીટર, સોઈગામ, ભાભર, દિયોદર અને ધાનેરા બધા 40 કિલોમીટરના અંતરે, એટલે કે એકદમ નજીક. એક કાંકરેજામાં 60 કિલોમીટર છે. પણ જ્યારે સરકારે આ સતુત્ય પગલું ભર્યું છે પ્રજાને અનુકૂળતા માટે, અને ખાસ કરીને બોર્ડરના જિલ્લા તાલુકા, આમ તો બોર્ડર જિલ્લો કહેવાય અમારો, પણ તાલુકા જે સોઈગામ અને માવસરી બંને તાલુકા જે બોર્ડરના તાલુકા છે, રણ વિસ્તારને અડીને આવેલા છે, પાકિસ્તાનની સરહદ ઉપર આવેલા છે, ત્યારે આ બંને તાલુકાઓ જેમ નડાબેટ ટુરિઝમ પોઈન્ટ બન્યું છે એનું ડેવલપમેન્ટ પણ થાય છે. પણ નાનો જિલ્લો બનતા કરીને અત્યારે જે કલેક્ટરને પાલનપુરથી નડાબેટ સુધી 150 કિલોમીટર આપવું પડે. ડીડીઓ, ડીએસપી, કલેક્ટર, આખા જિલ્લાના વહીવટી વડાઓને આટલો લાંબા અંતરે આપવું પડે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ખૂબ તકલીફો પડે. સમગ્ર રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો બનાસકાંઠા જિલ્લો, 14 તાલુકા. આજે રાજ્યમાં કોઈ પણ જિલ્લો એવો નથી. 3 વિધાનસભાનો એક જિલ્લો છે, ત્યારે 9 વિધાનસભા આજે બનાસકાંઠા જિલ્લામાં આવે છે. અને આ બધાને લીધે જ્યારે જિલ્લો જુદો પડ્યો છે, ત્યારે મિત્રો અમને કોઈને આટલે એટલે ચોક્કસ પ્રજાજનોને અપેક્ષા હતી કે 26 જાન્યુઆરીએ રાજ્યના મુખ્યમંત્રી જિલ્લો જાહેર કરવાના છે. ત્યારે મને એમ થતું હતું કે જિલ્લાને, કારણ કે જિલ્લાના મુખ્યમંત્રી જો 26મી આવવાના હોય નહીં જાહેર કરે તો બરાબર, પણ અમને એમ હતું કે આ ક્યાંથી ચાલે છે. પણ પ્રજાજનો જે હવામાં ઉડતી વાત પણ ક્યાંકથી પકડે છે, એટલે અમે તો કે જાન્યુઆરીની 26 તારીખે જિલ્લો જાહેર થશે. હું ગઈકાલે રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રીને મળવા ગયો હતો. અમારા ધારાસભ્યશ્રી અને વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવા માટે ગયો હતો. એમણે પણ કીધું હતું કે જિલ્લો હવે તરત થાય. શંકરભાઈને પણ વાત કરી, એમણે પણ ચર્ચા કરી, અને પછી શંકરભાઈને મળીને સીધો ગયો હતો રાજ્યના મુખ્યમંત્રી શ્રીભાઈ. અને મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કીધું કે સાહેબ હું 9મા મહિનામાં કાગળ આપી ગયો છું. જે તે વખતે જિલ્લામાં મેં જે રજૂઆત કરી છે એ રજૂઆતને અનુસંધાને હવે જો આપ તાત્કાલિક વહીવટી તંત્રને સૂચના આપો અને જિલ્લો તરત અમારો જાહેર થાય એવી વિનંતી કરી હતી. સાહેબે બહુ પોઝિટિવ, સકારાત્મક જવાબ આપ્યો હતો કે જોઈ લઈશું. અને આજે જ મિત્રો જ્યારે જિલ્લો જાહેર થાય ત્યારે આનાથી વધારે મોટું કામ કોઈ હોઈ શકે નહીં. આમ તો મિત્રો એવું છે કે જેમ મેં કીધું કે થરાદની આજુબાજુ બધા જ તાલુકા, 8 તાલુકા જે એમાં આપ્યા છે, એમાં એક કાંકરેજ સિવાય બધા તાલુકા 40 કિલોમીટરથી વધારે ક્યાંય અંતર નથી. પણ સાથે સાથે મારે એ પણ કહેવું છે કે 2012 સુધી દિયોદર અને ભાભરનો પ્રાંત થરાદ, 2012 સુધી ભાભરની સબરજીટ, ભાભર અને દિયોદરની સબરજીસ્ટર ઓફિસ થરાદ, 2012 સુધી ભાભરની ખેતી ને દિયોદરની ખેતીવાડી કચેરી પણ થરાદ હતી. અને થરાદ અત્યારે વિકસિત સેન્ટર એટલા માટે છે કે થરાદમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એગ્રીકલ્ચર, આઈટીઆઈ બધી જ સરકારી સંસ્થાઓ છે. એક પણ પ્રાઇવેટ, બધી જ સરકારી સંસ્થાઓ હોય એવો જો આખા જિલ્લામાં એક જ તાલુકો હોય તો જે થરાદ છે. થરાદ બધી રીતે અનુકૂળ છે. વસ્તીની રીતે પણ અત્યારે થરાદ નગરપાલિકા છે. મોટામાં મોટો તાલુકો એટલે 123 તાલુકાનો, 23 ગામનો આ તાલુકો છે. આ બધું જ જ્યારે છે ત્યારે સરકારે ખૂબ સારી રીતે વિચારીને જિલ્લાને જાહેર કર્યો છે. અહીંના પ્રજાજનોને પણ મારે મિત્રો ધન્યવાદ આપવા પડે કે કેટલી લાગણી છે, કેટલો ઉત્સાહ છે. આજે જ્યારે 3 વાગે સરકારના પ્રવક્તા મંત્રી આદરણીય શ્રી ઋષિભાઈએ જિલ્લો જાહેર થવાની જાહેરાત કરી. આમ તો સવારમાં 11 વાગ્યાથી ચાલતું હતું, કેબિનેટ પૂરી થઈ તરત કે જિલ્લો જાહેર થાય છે, કેબિનેટમાં ચર્ચા થઈ છે. પણ જે અહીં થરાદની મારી મહિલાઓ, યુવાઓ, આગેવાનો, વેપારી મિત્રો, ખેડૂતો, વાવમાંથી પણ એટલા જ આગેવાનો અને કાર્યકરોને ખેડૂતો મોટી સંખ્યામાં થરાદ આવીને જે હર્ષ ઉલ્લાસથી ફટાકડા ફોડીને રાજ્યના મુખ્યમંત્રીનું અભિવાદન કરે છે. આનાથી મોટો ઉત્સાહ કોઈ હોઈ શકે નહીં. ત્યારે પ્રજાએ જે ઉત્સાહ બતાવ્યો છે આટલા ટૂંકા ગાળામાં મિત્રો બધા જ કોઈને કહેવા નથી ગયું, એમને બધા સ્વયંભૂ ભેગા થયા છે. ત્યારે પ્રજાજનોને પણ હૃદયથી, દિલથી અભિનંદન આપું છું, આભાર માનું છું કે તમારી જે લાગણી હતી એ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રાજ્યની સરકારે જ્યારે સંતોષી છે ત્યારે તમારો
સાથે સાથે દેશના વડાપ્રધાનને પણ આ તબકે આભાર એટલા માનવો પડે કે જે રાજ્યના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂઆત કરી હતી એ સળંગ ચાલુ રાખીને ભૂપેન્દ્રભાઈએ પણ અત્યારે નવો જિલ્લો આપ્યો છે. અમને ધન્યવાદ અભિનંદન આપું છું. ફરીથી બધા પ્રજાજનો વતી પ્રજાજનોનો પણ એટલો જ આભાર માનું છું કે એમને જે ઉત્સાહ અને આનંદ બતાવ્યો. પણ મુખ્યમંત્રીને ફરીથી ધન્યવાદ અભિનંદન આપું કે સાહેબ નવા વર્ષથી તમારી ભેટ આ બધી પ્રજાને ખૂબ આશીર્વાદ આપશે. અને સાથે સાથે જેમ અંબાબા પૂર્વમાં, પશ્ચિમમાં અમારી નરેશ્વરીમાં પણ છે, થરાદમાં સેણલમાં પણ છે, આ બધાના આશીર્વાદ આપણા બધાના ઉપર ઉતરે અને આપણે ખૂબ કામ કરવાની શક્તિ આપે, દૃઢ નિર્ણય શક્તિ સાથે કઠોર નિર્ણય લેતા પણ કરે, એ જ અભિલાષા સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા. થરાદ વર્ષોથી જિલ્લાની માંગ સાથે કેટલાય લોકોએ આના માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ જિલ્લાની જાહેરાત માટે થરાદ ક્યારની વાટ જોઈ રહી હતી. એ આજે ખુશીનો અંત આવ્યો છે. થરાદ અને વાવ અને આજુબાજુની જનતા જિલ્લા માટે ખૂબ ખુશી છે અને હર્ષની લાગણી અનુભવી રહી છે. જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ અહીં લડવા માટે આવ્યા ત્યારે લોકોને એવો વિશ્વાસ જ હતો કે શંકરભાઈ ચૌધરી સાહેબ જ આ જિલ્લો જાહેર કરાવશે. અને શંકરભાઈ ચૌધરી સાહેબના યથાર્થ પ્રયત્નોથી થરાદ જ્યારે જિલ્લો જાહેર થઈ ચૂક્યો છે ત્યારે શંકરભાઈ ચૌધરીનો થરાદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. તેમજ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આખા મવડી મંડળનો અમે આભારી છીએ કે થરાદ કે વર્ષોથી છેક મોટામાં મોટો બનાસકાંઠો જિલ્લો હતો તો એમાંથી 2 પાર્ટ થઈ અને લોકોની સગવડતા રહે એના માટે જિલ્લો જાહેર થયો છે. લોકોને હવે 100 થી 150 કિલોમીટર સુધી નહીં જવું પડે અને વહીવટી પણ સરળતા રહેશે. અને થરાદ જિલ્લા માટે જૂનું મથક હતું, જૂનું સ્ટેટ હતું, એટલે થરાદને જે જિલ્લો જાહેર કર્યો છે એ એકદમ સરાહનીય છે. અને આ તબક્કે અમે તમામ નેતાગણનો આભારી છીએ. આ તબક્કે અમારા લોકપ્રિય ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ કે થરાદના ધારાસભ્ય તરીકે એમની મહેનત રંગ લાવી અને જ્યારે ચૂંટણી ટાઈમે એમણે જે વચનો આપ્યા હતા એ વચનો ટૂંક જ સમયમાં પૂર્ણ કરી અને આ વચન નહોતું પણ પ્રજાની માંગ હતી એ વચન સમજીને એમણે પણ આ એક વચન પૂરું કર્યું છે. એ બદલ થરાદની જનતા વતી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક, આર્થિક વગેરે બાબતોમાં સુગમતા રહે તેવા હેતુથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને થરાદ વાવ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યું. આના પરિણામે અગાઉ વાવ થરાદ જિલ્લાના બાજુના 8 તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા જે અંતર લાગતું હતું તે સરેરાશ 35 થી 85 જેટલા કિલોમીટર અંતરના ઘટાડો થશે અને આ સમયે ઈંધણની બચત પણ થશે. આ 2 નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે, જેથી બનાસકાંઠાની જનતાની માળખી અને માનવ વિકાસ સુવિધાઓમાં પણ વધારો થશે. અને તેમાં જણાવવામાં આવતા પ્રવક્તા મંત્રીએ કહ્યું છે કે હવે આ નવા બનનારા વાવ થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા પણ 34 થશે. આજે અમારા વેપારી એસોસિએશનના બધા જ વેપારી આગેવાનોના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વેપારી ટૂંકી નોટિસમાં આજે લોકોએ દિયોદર સ્વયંભૂ બંધ પાડ્યો છે અને માન્ય એસડીએમ સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કે જો દિયોદરને જિલ્લો જાહેર નહીં કરવામાં આવે તો મોટું આંદોલન થશે. અમારી માંગણી છે કે પ્રથમ તો વગર જિલ્લો જે અગાઉના પ્રજા, લોકો, વેપારીઓ જે ઈચ્છતા હતા એ પ્રમાણે રાજ્ય સરકાર પુનઃ વિચારણા કરે, અન્યથા અમે બધા જ સાથે મળી અને રવિવારે દિયોદર મુકામે 1 વાગે સમગ્ર દિયોદર અને આજુબાજુના હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે અને આના ઉપર પ્રજા શું ઈચ્છી રહી છે એનો પણ મહાપડાવ થશે અને એના પછી અમારા આંદોલનના કાર્યક્રમો થશે. જો રાજ્ય સરકાર નહીં માને તો અમે ન્યાયતંત્ર એટલે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો પણ જો આશરો લેવો પડશે તો પણ લઈશું, પરંતુ દિયોદરને અન્યાય થાય એ અમે નહીં ચલાવી લઈએ. આજે બધા જ આગેવાન, કાર્યકર્તાઓ, યુવાનો, વેપારીઓ આજે પક્ષાપક્ષીથી પર રહી અને માન્ય ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એની પછી એક અમારી બિન રાજકીય કમિટી બનશે. એમાં કોઈ રાજકીય કોઈ પક્ષાપક્ષી નહીં હોય, માત્ર દિયોદરને જિલ્લો જાહેર કરવા માટેની અમારી લડાઈ હશે અને એમાં અમે બધા સાથે રહી અને આ લડાઈ લડવાના છીએ.
ગઈકાલે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. વર્ષો જૂની દિયોદર અને આજુબાજુના તાલુકાઓની માંગ હતી કે પશ્ચિમ બનાસકાંઠાને એક નવો જિલ્લો આપવામાં આવે અને જિલ્લા મથક દિયોદર રાખવામાં આવે અને એનું નામ પણ નક્કી હતું કે ઓગઢ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે. માંગ પણ વ્યાજબી હતી. આ બાજુ શિહોરી હોય, આ બાજુ થરા હોય, ભીલડી, લાખણી, બાબર સહિતના વિસ્તારોએ પણ સમર્થન કર્યું હતું કે દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે તો લોકોને અનુકૂળતા રહે. ભૌગોલિક રીતે સેન્ટરમાં આવે છે, એનો વિસ્તાર પણ બધાને નજીક પડે છે. કોઈ પણને સામાન્ય રીતે કોઈ કામ હોય, તાલુકા પંચાયતનું કામ પટાય, જિલ્લા પંચાયત પછી રાજ્ય સરકારનું કામ પડતું હોય છે. તો હવે કોંકરેજ તાલુકાને અહીંયાથી પહેલાં થરાદ જવાનું, પછી ગાંધીનગર જવાનું, આ પ્રકારની જે અગવડતાઓ ઊભી થવાની છે એ ન થાય એના માટે આજે તમામ સમાજો, તમામ વર્ગના વેપારીઓ સહિતના બધા ભેગા થઈ તમામ પાર્ટીઓ એક મંચ ઉપર આવીને માંગ કરી છે કે દિયોદરને આ વિસ્તાર જે છે એને જિલ્લો આપવામાં આવે અને વડુ મથક દિયોદર રાખવામાં આવે. અનાથા જે હતો એ રાખવામાં આવે. પણ જે આ સરકારે ગઈકાલે નિર્ણય લીધો છે એ દિયોદરની પ્રજાને, આજુબાજુના જે તાલુકાઓ છે એને કતઈ મંજૂર નથી. સરકાર આ બાબતે પુનઃ વિચારણા કરે. સરકાર એટલે પ્રજાના હિત માટે બેઠી હોય, પ્રજા માટે વિચારતી હોય. પ્રજાને જ્યારે મુશ્કેલી પડતી હોય, વહીવટી તકલીફો પડતી હોય, દૂરનો જો પ્રશ્ન ઊભો થતો હોય તો થરાદ જિલ્લો જાહેર કરવાથી આ પ્રજાની મુશ્કેલી કઈ રીતે દૂર થશે એ પણ વિચારવા જેવો વિષય છે. એટલે હું બે હાથ જોડીને તમામ દિયોદરની પ્રજા અને આજુબાજુના વિસ્તાર વતી વિનંતી કરવા માંગુ છું કે સરકાર આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક વિચારે અને દિયોદરને જિલ્લો જાહેર કરે. હવે જે બનાસકાંઠા જિલ્લો જાહેર થયો, બનાસકાંઠામાંથી જે બે ભાગ પડીને થરાદ જિલ્લો જાહેર થયો તે બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને અમારા થરાદમાં હવે કોઈ નવો વિકાસ આવશે, પાલનપુર સુધી દોડવું નહીં પડે અને બધા સરકારી કામ સરળતાથી પાર પડશે તે બદલ શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. પૂર્વ ભારતીય જનતા પાર્ટી થરાદ તાલુકા મહામંત્રી આજે થરાદ જિલ્લો બન્યાના સમાચાર જાણવા મળ્યા. આ માટે અમારા પૂર્વ ગુજરાત સરકારના મંત્રી અને અમારા માન્ય ધારાસભ્ય પ્રબોધભાઈ પટેલ અને સાંસદ માન્ય પ્રબોધભાઈ પટેલ, એ વખતે હું મહામંત્રી તરીકે હતો અને અમારા અથાગ પ્રયત્નોથી એ વખતે અમે માગણી કરી હતી. અને આજે સરકારે, ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વાચા આપી અને થરાદને જિલ્લો બનાવ્યો છે તે માટે સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અત્યારના વર્તમાન અમારા એમએલએ શંકરભાઈ અને વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ સાહેબની પણ અથાગ પ્રયત્નથી અમારો જિલ્લો બન્યો છે. તે થરાદ તાલુકાની પ્રજા હાર્દિક આત્મ સન્માનથી એને વધાવી લે છે અને ભવિષ્યમાં આ તાલુકાનો વિસ્તાર પ્રજાનો થશે અને આ વિસ્તારનો દરેક ક્ષેત્રમાં વિકાસ થશે. એ માટે સરકારનો ખૂબ ખૂબ આભાર. જે વાવ થરાદ જિલ્લો જે જાહેર કરવામાં એવું સાંભળ્યું કેબિનેટમાં કે મંજૂરી મળી ગઈ છે અને લગભગ હું પણ સમાચાર છે કે 4 કલાક પછી એમની સત્તાવાર જાહેરાત થશે અને થરાદ તાલુકો એમ કે જિલ્લો થયો એમાં ખુશી એમ કે સર્વ સમાજમાં દરેક તાલુકાના વાસીઓને એમ કે ખુશીની લહેર છે. અને તાલુકો થવાથી થરાદમાં જે તે ટાઈમે તબિયાર સાહેબ જે તે ટાઈમે હતા એ ટાઈમે એમ કે એમણે પાસે માહિતી માંગી હતી. એ ટાઈમે એમણે માહિતી પણ આપી એમ કે આઈટીઆઈ કોલેજો છે, કૃષિ યુનિવર્સિટી છે, સરકારી કોલેજો છે, સરકારી શાળાઓ છે, એટલે બધું હતું. એટલે થરાદ અને નગરપાલિકાની અને વસ્તીની દ્રષ્ટિએ પણ નગરપાલિકા મોટી છે એટલે થરાદ તાલુકો બન્યો, જિલ્લો બન્યો એમાં ખુશી બધાની છે. બરાબર. જે સરકારનો અમે એમ કે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જોકે કાંકરેજનો નવા જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજ તાલુકામાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે શિહોરી વિસ્તારમાં વેપારીઓ એકત્રિત થઈને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા કે પાટણ જિલ્લામાં સમાવેશ કરવાની માંગણી કરી છે. જેને ઓગઢ જિલ્લો બનાવવા માટેની તત્પરતા છે, જેની ઈચ્છા છે, એવા ઉપસ્થિત તમામ આગેવાનો, તમામ યુવાન મિત્રો, આજે ખરેખર આપણે લેટ પડ્યા છે. 1 મહિનાથી જેમ ભવાજીએ વાત કરી, દર્શનભાઈએ વાત કરી, ઓગઢ જિલ્લા સમિતિ ઘણું બધું કાર્ય કરી રહી હતી. આજુબાજુના તાલુકા અને આજુબાજુની ગ્રામ પંચાયતો અને ગામના તમામ આવેદન પત્રો સરકારશ્રીમાં મોકલેલા છે. પણ ક્યાંક આપણી ક્ષતિ રહી ગઈ છે, ક્યાંક આપણા આગેવાનોની કંઈક મિત્રોની ભૂલ રહી ગઈ છે. તો થરાદને જાહેર કર્યો છે, આપણને અન્યાય થયો છે. બધી વાતો કરી. ભૌગોલિક દ્રષ્ટિએ આપણે મધ્યમાં છીએ. કાંકરેજ હોય, બાબર હોય કે આજુબાજુના જે તાલુકા હોય એ દિયોદર ગામ સેન્ટરમાં પડે છે. ખરેખર ઓગઢ જિલ્લો બનાવી અને આ સરકારને ખૂબ કામ કરવું જોઈએ. પણ આપણને અન્યાય થયો છે, એ અન્યાય સામે આપણે લડવું પડશે.
આજે દિયોદર ગામ આપણે બધાએ બંધ કર્યું છે, એક દાડા પૂરતું નહીં, જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સરકારમાં આપણે જવું પડશે. એકતા મળવી તમામ આગેવાનોને વિનંતી કરું છું કે પક્ષાપક્ષી કર્યા સિવાય ઓગણ જિલ્લાની ચિંતા કરી, દિયોદર ગામની ચિંતા કરી અને તમામે એક મંચ ઉપર આવી અને જો લડત આપશો તો સરકારશ્રીને પણ કંઈક એને બદલવો પડશે. અને આપણી જે માંગણી છે ઓગણ જિલ્લો બનવો જોઈએ, આપ સૌની વિનંતી છે. તો મારી પણ આપ સૌને વિનંતી છે કે ઓગણ જિલ્લો બનવો જોઈએ. અમારી માંગે ધન્યવાદ. ભારત માતા કી જય. આજે ખરેખર ઇતિહાસમાં પહેલી વાર દિયોદર તાલુકામાં એવું બન્યું છે કે કોંગ્રેસ ભાજપનો એક જ નારો, કોંગ્રેસ ભાજપનો એક જ નારો, કોંગ્રેસ ભાજપનો એક જ નારો, કોંગ્રેસ ભાજપનો એક જ નારો. મારી પણ એક ગુજરાત સરકાર સમક્ષ વિનંતી છે, કોઈ પણ નિર્ણય લઈએ ત્યારે જનહિતનો પ્રશ્ન હોય, જનહિત માટે આપણે જિલ્લો બનાવતા હોય ત્યારે ખરેખર જે અભણ માણસને પૂછીએ ને તો પણ ખબર પડે કે કોંગ્રેસ તાલુકાના છેવાડાના ગામથી જો થરાદ જવું હોય, થરાદથી ગાંધીનગર જવું હોય તો અવળી દિશામાં જવું પડે. એટલે સરકારને પણ મારી એક નમ્ર વિનંતી છે કે આજે કદાચ આપણી પાસે શક્તિ હોય ને તો શક્તિનો સદુપયોગ થવો જોઈએ. હું પણ એક ભારતીય જનતા પાર્ટી સાથે 2001થી જોડાયેલો કાર્યકર છું. દુઃખ સાથે કહેવું પડે છે કે આવો હરહરનો અન્યાય તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સાથે થયો છે, તાલુકાની જનતા સાથે થઈ રહ્યો છે. બંને વક્તાઓએ વિસ્તૃત આપણે વાત કરી છે, એ વાતમાં ના પડતા આપણે દિયોદર તાલુકાના તમામ લોકો પક્ષથી પર રહી અને આના માટે જિલ્લો જોવે તો લડવું પડશે. જેમ પંજાબના ખેડૂતો બોર્ડર ઉપર બેઠા એ રીતે આપણામાં તાકાત હોય તો જ જિલ્લો ફેર વિચાર કરી, કારણ કે આ તો સરકાર છે, જાહેર કર્યો પ્રોજેક્ટ. અગાઉ ઘણા મિત્રો કહેતા હતા અગાઉ ખૂબ મહેનત કરી, મારામાં છે પણ એક જવાબદારી હતી કે તમારે સહકારમાંથી તમામની સંપત્તિ લાવી. અને અમે લગભગ સેવા મંડળી હોય, માર્કેટો હોય, સંઘ હોય, એવા 200 પરિપત્રો લઈને સરકારને આપ્યા હતા. પણ જે આપણા વિસ્તાર વિશે સરકાર જોવા જ નથી માંગતી કે કોઈ ભૌગોલિક પરિસ્થિતિ શું છે, કયો જિલ્લો તાલુકો મીડિયમ પડે છે. એટલે આપણી ખૂબ મોટી અવગણના છે. તો આના માટે આવતી પેઢી માટે પણ આપણે ખમીરવંતી થઈ લડવું પડે. વાતું કરે ઓલે આમ ના કર્યું, પેલે આમ ના કર્યું, ભૂતકાળમાં જાશો તો કોઈ વાતો કરીને નીકળી જશે. ઉપરથી આપણી મજાક થાય છે કે નીકળ્યા હતા, પરિણામ જે આવે એ પણ મજબૂતાઈથી લડત લડવી પડે. જે પ્રોગ્રામો આવે એમાં આપણે ગામડા સુધી સંદેશ પહોંચાડી અને મજબૂતાઈથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું પડે. આજ તો એક ટૂંકો મેસેજ હતો તો પણ સારી એવી સંખ્યામાં આપ સર્વ ઉપસ્થિત રહ્યા, એ બદલ આપ સર્વનો પણ આભાર માનો. કારણ કે મેસેજ ટૂંકો હતો, ઝડપી નિર્ણય કર્યો હતો, એટલે ગામડાના છેલ્લા ગામડા સુધી પબ્લિક દિયોદરમાં ગાંધીનગર ઉપવાસ પાસે બેસવું પડે, પણ તો પણ આપણી તૈયારી હોવી જોઈએ. એમાં પછી બીજી વાત ના આવે કે ઓલો આગેવાન આવ્યો ના આવ્યો, આબુ હોય આવે ના આબુ હોય ના આવે, આપણું આપણે કાર્ય કરવાનું. આવી હિંમત થાય કોઈ પક્ષ ક્યાં બોલ્યો ભાજપનો, કોંગ્રેસનો, આપણે આપણા જિલ્લાના હક માટે લડવાનું છે. આપણા તાલુકાને આપણો હક મળવો જોઈએ. આજુબાજુના તાલુકાનો પણ આપણું સમર્થન છે, તો આપણે લડીશું તો તમામ સહકાર છે. આપ સર્વ ખૂબ સમજુ છો, વિશેષ વાત મારે ના કહેતા આપ સર્વનો આભાર. અને આવતા પ્રોગ્રામમાં ગામડાઓમાંથી આજુબાજુમાંથી પણ વિશાળ સંખ્યા ઉપસ્થિત રહે એવી આપ સર્વ પાસે મારી અપેક્ષા. અસ્તુ. ભારત માતા કી જય. ગઈકાલે આપણા દિયોદર જિલ્લો બને એના માટે આપણે વર્ષો સુધી માંગણી હતી અને એના માટેના જે કોઈ પ્રયત્નો કરવા પડે એ માટેના પ્રયત્નો આપણે કર્યા હતા. આજથી 1 મહિના પહેલા પણ અમે અને દર્શનભાઈ બધા મળ્યા અને ધારાસભ્યશ્રીને વાત કરી તો ધારાસભ્યશ્રીએ તમામ
લોકો સાથે ચર્ચા કરીને એની ફાઇલ તૈયાર કરી અને સીએમ ઓફિસમાં આપી હતી અને સીએમ સાહેબે કલેક્ટર કચેરીમાં એની વિગત મંગાવવા માટેની વાત કરી હતી અને એના માટેના કાગળો દર્શનભાઈ જોડે છે જ. એટલે ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર એ જિલ્લો બનવો જ જોઈએ એ આપણા સૌની માંગ છે. પણ સરકારે જેમ નરસિંહભાઈએ કીધું એમ કે કોઈ ચર્ચા વિચારણા કર્યા વગર કોઈની સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય એમને આ નિર્ણય લીધો છે એ આ પ્રજા માટે ખૂબ દુઃખદ છે. અને અમારી સરકારશ્રીને માગણી છે કે દિયોદર ભૌગોલિક દ્રષ્ટિએ મિડલમાં આવે છે. આજુબાજુના જે 5-7 તાલુકા લાગે છે એ 40 કિલોમીટરના ઘેરાવામાં આવેલા છે. એટલે આપણી સરકારને માગણી છે કે આ બાબતે પુનઃ વિચારણા કરે અને દિયોદરને ઓગળ જિલ્લા તરીકે જાહેર કરે એવી અમારી સૌની વિનંતી છે. અસ્તુ ભારત માતા. કાંકરેજના શિહોરી વિસ્તારમાં વેપારીઓએ સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો છે, તો બીજી તરફ ધાનેરામાં પણ વિરોધ કરવામાં આવ્યો છે. શિહોરી વિસ્તારના લોકોએ કાંકરેજ તાલુકાને નવા જિલ્લા થરાદ વાવમાં સમાવેશ કરવાનો નિર્ણય વિરોધ નોંધાવીને કાંકરેજ શિહોરીના બજારો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. કાંકરેજ તાલુકાના શિહોરી વિસ્તારમાં લોકોનું કહેવું છે કે સરકાર જે નિર્ણય લીધો છે તે નિર્ણય પરત ખેંચે. કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં છે તો તેને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે માગણી કરી છે. જો કાંકરેજ તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવો હોય તો નજીકમાં પાટણ જિલ્લામાં તેમાં સમાવેશ કરવાની માગણી સાથે વિરોધ કરી રહ્યા છે. આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જો કાંકરેજ તાલુકાને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં પ્રવેશ નહીં કરવામાં આવે એટલે કે સમાવેશ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં રોડ ઉપર ઉતરીને બજારો બંધ રાખવા સહિત ઉગ્ર આંદોલન કરવાની પણ કાંકરેજ તાલુકાના લોકોએ ચીમકી ઉચ્ચારી છે. સરકાર સામે પોતાનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.